કલાક વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના અમુક જિલ્લાઓમાં મધ્યથી હળવા વરસાદની આગાહી કરાઈ છે। ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરતમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, તો તાપી, નવસારી અને ડાંગમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે। વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, તો જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગર, બોટાદ, અમદાવાદમાં વાવાઝોડા સાથે વીજળી પડવાનું અનુમાન છે, તો બોટાદ, અમદાવાદ, આણંદમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે। વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા। પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવું પણ અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે। 3 કલાક વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના અમુક જિલ્લાઓમાં મધ્યથી હળવા વરસાદની આગાહી કરાઈ છે। ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરતમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, તો તાપી, નવસારી અને ડાંગમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે। વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, તો જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગર, બોટાદ, અમદાવાદમાં વાવાઝોડા સાથે વીજળી પડવાનું અનુમાન છે, તો બોટાદ, અમદાવાદ, આણંદમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે। વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા। પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવું પણ અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે।